સુરતમાં આજે 12મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી। આ સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસની ઉજવણી કરી હતી। સુરતમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ હતી। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો। આ ઉપરાંત કાર્યક્રમમાં સાંસદ મુકેશ દલાલ, મેયર માયાબેન માવાણી, ધારાસભ્યો તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કલેક્ટર, ડીડીઓ, મનપા કમિશનર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ 4000થી વધુ લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। 12મા યોગા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણા દેશની આ સંસ્કૃતિ અને યોગાને દુનિયાભરના દેશોમાં લઈ ગયા છે અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના પ્રયત્નોને કારણે વિશ્વમાં લગભગ 176 દેશોએ આને માન્યતા આપી છે અને અલગ અલગ દેશોમાં 21મી જૂનના દિવસે યોગા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આપણા શરીરમાં રહેલી બીમારીઓને કોઈ પણ દવા વગર સારી કરવામાં યોગા અત્યંત મહત્વનો ભાગ ભજવે છે। યોગ્ય રીતે જો યોગા કરવામાં આવે તો શરીરની દરેક બીમારીઓની સામે આપણે લડી શકીએ અને એમાંથી સાજા થઈને બહાર નીકળી શકીએ। એ તાકાત એ આ યોગામાં છે। આપણી રોજબરોજની જિંદગીમાં પણ આપણને લાગતા થાકને કેટલીક જ મિનિટોના યોગા દ્વારા આપણે નિરાશ કરીને ફ્રેશ થઈ શકીએ એમ છે। આપણા શરીરના દરેક અંગો, મસ્તકથી લઈને દરેક અંગોને પણ આરામ આપવા માટે પણ આ યોગા મહત્વનો ભાગ ભજવે છે અને એટલા જ માટે માન્ય